કોંગ્રેસે વિરોધ કર્યો છે, જે ગાર્ડન શાખા દ્વારા વરસાદમાં પડી ગયેલા લાકડા સગે વગે કરવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ લાકડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી તેમણે તપાસની માંગ કરી। તો સ્મશાનના લાકડા પણ સુરક્ષિત નથી રહ્યા, એમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જેટલી ટ્રક લાકડાની પહોંચાડવામાં આવી હતી તેના કરતાં ઓછી ટ્રકના ફેરા લગાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે। અને તેને લઈને રાજકોટમાં આરએમસી કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો હતો। ગાર્ડન શાખા દ્વારા વરસાદમાં પડી ગયેલા લાકડા સગે વગે કરવાના મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુદ લાકડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। અને લાકડા સગે વગે કરવા મુદ્દે વિરોધ કરતાની સાથે તેમણે સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। અને પાછલા થોડા દિવસથી આ સમગ્ર મામલે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે। અલગ અલગ સ્મશાન ગૃહની અંદર કેટલી ટ્રક લાકડા પહોંચાડવામાં આવી તેના ઓન પેપર આંકડા અલગ બતાવાઈ રહ્યા છે અને જમીની હકીકત કંઈક અલગ છે। અને તેને લઈને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। જન્માષ્ટમીના પર્વ પર રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે જે વૃક્ષો ધરાશય થયા હતા તેના લાકડા સગે વગે કરવાના મામલો જે સામે આવ્યો છે તેને લઈને કોંગ્રેસ છે તેમના દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે લાકડા લઈને રાજકોટ મહાનગરપાલિકાની કચેરી પર છે। વસરામભાઈ, શું વિરોધ છે? ભાજપ પોતે ભ્રષ્ટાચાર કરે છે અને કરાવે છે, એના વિરોધમાં અમે આ લાકડા એટલા માટે આપી છે કે હિન્દુ ધર્મમાં એવું છે કોઈ પણ લોકોએ કોઈનું ખાવું નહીં। આ તો જે છેલ્લી નિમ્ન કક્ષાના કઈ શમશાને પણ મુકતા નથી। શમશાનના લાકડા ખાઈ જતા હોય તો ત્યારે મરશે ત્યારે શમશાનમાં લાકડા બાળવા નહીં મળે, એટલા માટે અત્યારથી અમે એને લાકડા આપવા આવ્યા છે કે તમને જે તે સમય કામ આવશે, કારણ કે તમે મરો છો ત્યારે તમને કશી સુવિધા મળવાની નથી। આવેદનપત્ર આપવાના છો? શું આવેદનપત્ર એવું સ્પષ્ટ છે કે આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે, તમારા ઓન રેકોર્ડ છે, તો કેમ એક્શન નથી લેતા એ માટે આવેદનપત્ર સ્પષ્ટપણે એક્શન લેવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ લાકડા સાથે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા છે। અતુલભાઈ આપણી સાથે છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે। અતુલભાઈ, શું વિરોધ છે? અમે ગઈકાલે પણ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું કે આની વિજિલન્સ તપાસ થાય। 600 જેટલા લાકડા ક્યાં ગુમ થયા છે, ક્યાં છે, એનું કોઈ ચેકિંગ કરવામાં નથી આવ્યું। અમારી કોંગ્રેસ પક્ષની માગણી એવી છે કે જ્યાં જ્યાં સ્મશાનમાં ગયા છે એનો સર્વે થાય, એના અધિકારી નિમણક, જે પણ એજન્સી જે કોન્ટ્રાક્ટરો છે ભાજપમાં સામેલ હોય કે પદાધિકારીઓ એની સામે કડકમાં કડક પગલાં લેવાય। બે એજન્સીઓ છે, શું માનો છો કે અધિકારીઓ સાથેની સાઠગાંઠ આ એજન્સીમાં? રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપના તમામ અધિકારી સામેલ છે તો જ એટલો બધો ભ્રષ્ટાચાર થાય। ફાયરમાં ભ્રષ્ટાચાર થાય, રોડમાં ભ્રષ્ટાચાર થાય, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, છેલ્લી બાકી તો આ સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર થયો। બહુ દુઃખની બાબત છે। સ્પષ્ટપણે અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે। લાકડા સાથે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે। સમગ્ર મામલે જે વિજિલન્સ તપાસ છે તે થવી જોઈએ। ધરમભાઈ કાંબલી આપણી સાથે। ધરમભાઈ, શું કહેશો? આ અંતિમ ભ્રષ્ટાચાર કહી શકાય? એટલે આ એવું કૃત્ય છે કે શરમજનક છે। જે મહાનગરપાલિકાની ગુજરાત રાજ્યમાં આપણે જે છાપ હતી કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકા છે સૌથી સુંદરમાં અને સારી કામગીરી ધરાવતી એક સારી સંસ્થા હતી, એનું વારંવાર એનું પુનરાવર્તન થઈ રહ્યું છે। કોઈ ડર નથી, કોઈ અધિકારીઓ ઉપર કાબુ નથી કે હવે તો એટલી બધી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે કે સ્મશાનમાં આપવામાં આવતા લાકડામાં પણ જો ભ્રષ્ટાચાર થતો હોય તો ખૂબ દુઃખદ ઘટના છે। આના માટે રાજ્ય સરકારે ખૂબ કડક પ્રૂફ પગલાં લેવા જોઈએ અને રાજકોટની પ્રજા અને રાજકોટના નાગરિકોને પણ શરમ આવે એવું કૃત્ય મહાનગરપાલિકા કરી રહી છે। એટલે રાજકોટના જે નાગરિકો છે તેને શરમ આવે તે પ્રકારનું કૃત્ય છે તે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યોનો આક્ષેપ છે તે અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ચોમાસા દરમિયાન 602 જેટલા વૃક્ષો છે તે રાજકોટ શહેરમાં ધરાશય થયા હતા અને તેમાંથી 32 ટ્રેક્ટર જેટલા જે લાકડા છે તે સ્મશાનમાં આપ્યા હોવાનો ગાર્ડન શાખા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। બીજી તરફ સ્મશાનના સંચાલકો છે તેમના દ્વારા આ પ્રકારના લાકડા ન પહોંચ્યા હોવાની વાત છે તે કરવામાં આવી છે અને જેને લઈને જ હવે તપાસની માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।